હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે અને મારા સહયોગી અજય આપની સાથે જોડાઈ ગયા છે. સપ્તાહની શરૂઆત ભારે કડાકા સાથે છે, પરંતુ આ ભારે ઘટાડા વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ થોડું અઘરું છે, પરંતુ તમારા માટે લઈને આવી રહ્યા છે. પરંતુ સૌથી પહેલા શરૂઆત આપણે હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમ એશિયા યુદ્ધમાં એકબીજાના પરમાણુ મથકોને નિશાન બનાવતા અને સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ વૈશ્વિક બજારોમાં કોરામ. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટ નીચે, નિકેઈમાં 5% નજીક ઘટાડા સાથે ઓપનિંગ બાદ રિકવરી આવતા 3.5% નીચે. તો શુક્રવારે અમેરિકન બજાર પણ મોટા ઘટાડા સાથે થયા બંધ. પશ્ચિમ એશિયાનું યુદ્ધ વધુ કર્યું. હોર્મુઝને લઈ ટ્રમ્પનું અલ્ટિમેટમ કહ્યું 48 કલાકમાં ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલે નહીતર કરીશું મોટો હુમલો. ઈરાનના પણ વળતો જવાબ કે હુમલો થશે તો અમે પણ પાવર અને પાણીના પ્લાન્ટને નિશાન બનાવીશું. સ્ટેટ ઓફ હોર્મુઝના વિવાદ પર તણાવથી વધતા ક્રૂડ ઓઇલમાં મજબૂતી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $111 પાર. તો ટ્રમ્પના અલ્ટિમેટમ પર ઈરાને કહ્યું દુશ્મનોને છોડીને તમામ દેશ માટે ચાલુ છે સ્ટેટ ઓફ હોર્મુઝ. મોંઘવારી વધવાની આશંકાથી સોના ચાંદીમાં મોટો ઘટાડો. સોનું 5% ઘટીને $4,450 નીચે. તો કોમેક્સ ગોલ્ડ 2011 બાદ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો. ચાંદી પણ 5% ઘટી $67 નજીક. એચડીએફસી બેન્કે ગ્રુપ બ્રાન્ચ બેન્કિંગ હેડ સંપત કુમાર સહિત 3 સિનિયર અધિકારીઓને છોડવા માટે કહ્યું. બેન્કે ક્રેડિટ સ્વિસના 81 બોન્ડ્સના મિસ સેલિંગ પર કરી હતી કાર્યવાહી. પશ્ચિમ એશિયા સંકટને લઈ પીએમ મોદીની બેઠક. કહ્યું ઇંધણ, ખાદ્ય અને વીજળી સપ્લાયને સુનિશ્ચિત કરવા નિર્દેશ. તમામ મંત્રાલયને સાથે મળીને કામ કરવા આપ્યો નિર્દેશ. કાળાબજારી અને સંગ્રહખોરી વિરુદ્ધ કાર્યવાહી પર કરવામાં આવ્યો નિર્દેશ. સોમુખ લૂંટાઈ પેટેન્ટ પર પૂર્ણ થઈ મંજૂરી. તે બાદ આજે ફાર્મા સ્ટોક્સ ખાસ કરીને રહેશે નજરમાં. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે આજે ઓપનિંગ ભારે ઘટાડા સાથે થવાની છે, તો આ ભારે ઘટાડા વચ્ચે સૌથી પહેલાં તો ગ્લોબલ ક્યુઝ શું છે એની ઉપર આપણે નજર કરી લઈએ. તો ગિફ્ટ નિફ્ટી તમે નજર કરશો તો એ પ્રમાણે આજે આપણને એક ભારે ઘટાડા સાથે ઓપનિંગના સંગીત છે 1.25% થી 1.5% વચ્ચે ઘટાડો બતાવે છે. 300 થી 350 પોઈન્ટનો ઘટાડો હાલ આપણને ગિફ્ટ નિફ્ટીમાં છે. બીજી તરફ તમે નજર કરો તો અમેરિકન બજારમાં ખાસ કરીને જે ક્લોઝિંગ જે થયું હતું શુક્રવાર એ પણ નિરાશાજનક હતું. ડાવ જોન્સ 500 પોઈન્ટની નજીક તમે જો ક્લોઝ થયો હતો. એ બાદ તમે નજર કરશો ખાસ કરીને નેસ્ડેક ફ્યુચર્સ 2%નો કડાકો જોવા મળ્યો હતો. એસએમપીમાં પણ 1.5% ઘટાડો. હવે આજે આપણે નજર કરીએ તો બિલકુલ ફ્લેટ છે. ડાવ જોન્સ ફ્યુચર્સ ફ્લેટ છે. હા, એસએમપી 500 અને નેસ્ડેક બંનેમાં 5% કમજોરી છે. બાકી પરિસ્થિતિ થોડીક ફ્યુચર્સમાં કાબૂમાં છે. એશિયન બજારના શું હાલ છે? એશિયન બજારમાં તમે નિકી જો સ્ક્રીન ઉપર 3.5% નીચે છે. ઇવન તમે કોસ્પી નજર કરો તો કોસ્પીમાં પણ આજે આપણને ભારે ઘટાડો જોવા મળે છે. 5% કરેક્શન એટલે કે ડાઉન સાઇડ આપણને હાલ કોસ્પીમાં પણ જોવા મળી રહી છે. હેંગસેંગ તમે જો ત્યાં પણ 3% આપણને કરેક્શન જોવા મળે છે. એટલે કે અહીંયા એશિયન બજારમાં તો લાલ રંગ પથરાઈ ગયું છે. આપણે પણ શરૂઆત લાલ રંગ સાથે જ થવાની છે. હવે લાલ રંગ શરૂઆત વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ એની પર આપણે વાત કરીએ તો મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાયેલા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. વીકેન્ડ બાદ હોપતિ માર્કેટને કે ક્યાંક ને ક્યાંક ચલો હવે દિવસો ધીરે ધીરે સારા થશે, પરંતુ દિવસો ખરાબ જ થઈ રહ્યા છે. અને હવે આજે ગિફ્ટ નિફ્ટી તરફથી 300 પોઈન્ટ ઘટાડાનું ઓપનિંગના છે. તો આ વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સમાં શરૂઆત પહેલાં તમારાથી કરીએ કે તમારી ટીમમાં તમે પહેલાં 2 સ્ટોક્સ કયા તમે દર્શકોને આપશો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ માર્કેટ વીકેન્ડ તો સારું ગયો, પણ માર્કેટ હવે ક્યાં ને ક્યાંય જો શરૂઆત બગાડી રહ્યા છે. લાલ નિશાન સાથે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યા છે, તો સ્ટોક બી જો આપણી રીતના લઈ રહ્યા છે મિક્સ ટીમ. તો શરૂઆત કરીએ ટીએમપીવી, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ. અહીંયા બી જો કંપનીએ પ્રાઇસિંગમાં વધારો કર્યો છે. પહેલાં ટીએમસીના બી સમાચાર હતા, કંપનીએ 1.5% આજુબાજુ પ્રાઇસમાં વધારો કર્યો. હવે ટીએમપીવીના બી સમાચાર આવી ગયા છે, કંપની 0.5% સુધીની જે ગાડીઓની કિંમતમાં વધારો કર્યો છે. અને આ પ્રાઇસિંગ 1 એપ્રિલથી લાગુ થઈ જશે. એટલે ઓવરઓલ જો ક્યાંય ને ક્યાંય જો હવે બધી ગાડીઓ બી છે, રો મટીરિયલ ક્યાંય ને ક્યાંય પ્રાઇસિંગ વધી રહ્યું છે. ક્રૂડને જે હજી પણ રૂકાવટ છે, ગેસની પ્રાઇસો તેમાં સપ્લાય હાલ અટકી ગયો છે. એના લીધે જો જે બધી કાર રિલેટેડ કંપની છે હવે એને આ નિયમ લેવો પડ્યો છે. તો ટીએમપીવી કારની પ્રાઇસમાં વધારો કર્યો છે, તો થોડો એમને માટે પોઝિટિવ સમાચાર છે. કારણ કે નુકસાન તો ઓવરઓલ જો એમના જીએલઆર બિઝનેસમાં તો જોવા મળ્યું છે, તો કારની પ્રાઇસને વધારે લીધે થોડુંક ઇમ્પેક્ટ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. તો ટીએમપીવી, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ આ સ્ટોક છે શરૂઆતી ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ ટોરેન્ટ ફાર્મા.
ટોરેન્ટ ફાર્મા અહીંયા બી જો સમાચાર પોઝિટિવ સાઈડ જ છે કે સેમિક્યુલાઇટેડ જે હતું એમનું પેટન્ટ પૂર્ણ થઈ ગયું હતું, પણ અમે જોશું સામે જે સેમિક્યુલાઇટેડ ઓરલ ઇન્જેક્શનનું ફોર્મ્યુલેશન છે જે ઓરલ કહે જેનરિક વર્ઝન એ લોન્ચ કરી દીધું છે. એટલે જે સેમિક્યુલાઇટેડ જે પેટન્ટ હતું એના કરતાં દવા થોડી સસ્તી મળશે એવું જોઈશું. એમાં ખાસ કરીને જે ડાયાબિટીસ ઇન્જેક્શન ઓબેડા લોન્ચ કર્યું છે અને ભારતીય કંપનીઓ માટે રજૂ કરનાર જેનરિક વર્ઝન છે તે મેઇન જે દવા છે એના કરતાં સસ્તું મળશે. એટલે ક્યાંય ને ક્યાંય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે પોઝિટિવ સમાચાર છે. તો ટોરેન્ટ ફાર્મા આ બી સ્ટોક છે આપણે. સમાચાર પોઝિટિવ છે. હવે દવા જે સેમિક્યુલાઇટેડ છે જે ડાયાબિટીસ માટે ઉપયોગ થતી હોય છે તે દવા બી ક્યાંય ને ક્યાંય જો સસ્તી મળશે જે જેનરિક વર્ઝન છે એના લીધે પોઝિટિવ સમાચાર છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો શરૂઆતી બંને સ્ટોક વાત કરી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ અને ટોરેન્ટ ફાર્મા બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આ બે સ્ટોક્સ હજી તરફથી શરૂઆત કરવામાં આવી છે. હવે મારા બે સ્ટોક્સનું વાત કરવા માંગીશ તો હું પણ પહેલા પોઝિટિવિટી સાથે ચાલવા માંગીશ. પહેલા બંને સ્ટોક છે જે આજે લીલા નિશાન સાથે ફોકસ કરીશું, બંને ચાર્ટવાળા છે. એમાં આપણે નજર કરીશું ને પરંતુ બે નહીં સોરી એક પહેલો સ્ટોક છે પોઝિટિવ અને એક ગ્રીન છે. પહેલો ગ્રીન જે સ્ટોક છે ઓલેક્ટ્રા ગ્રીન ટીક. ઓલેક્ટ્રા ગ્રીન ટેક એટલા માટે પસંદ છે, યાદ છે આપણે લાસ્ટ વીક મેં જે વાત કરી હતી હતું JBM ઓટો પર મેં વાત કરી હતી. JBM ઓટો બહુ સરસ આપણને તેજી પણ જોવા મળી હતી, આપણે જે 2-3 વખત પસંદગી કરી હતી. હવે એ જ સ્ટોક્સ આજે આપણે હું એ પણ લેવા માંગતો હતો પણ ઓલેક્ટ્રા ગ્રીન ટેક આપણે લઈને ચાલીએ છીએ. કારણ કે અહીંયા તમે જે ક્લોઝિંગ ખાસ કરીને નજર કરો, ક્લોઝિંગ તમે જોશો તો આપણને જે લાસ્ટ વીક છેલ્લા 3 દિવસ તમે જોશો સરસ મોમેન્ટમ જોવા મળી. જ્યારે માર્કેટ 3 દિવસ જે કરેક્શન થયું છે અને એવા ટાઈમે આ 3 સ્ટોક્સ આ 3 દિવસ તમે જો બહુ સારા રહ્યા છે. અહીં ડેઇલી ચાર્ટમાં તમે જોશો કે ઓલરેડી ઇનસાઇડ બાર બન્યું છે, એની ઉપર સ્ટોક્સ ગયો. આ એક જે લાઇન જે આપણને જે ડ્રો જોવા મળી રહી છે 1095 આજુબાજુ એક્ઝેક્ટલી નજીક જ ક્લોઝ થયો છે. અને જે રીતે હવે આપણને ખ્યાલ છે કે અત્યારે જે એનર્જી સ્ટોક્સ છે પેટ્રોલને લઈને પેટ્રોલ ડીઝલ લઈને જે ચિંતા છે એટલે બધા વચ્ચે EV થીમ છે, ખાસ કરીને EV બસ જે છે એ થીમ છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ ફેવરમાં રહેશે જ્યાં સુધી આ પ્રોબ્લેમ છે ત્યાં સુધી. એટલા માટે ઓલેક્ટ્રા ગ્રીન ટેક ચાર્ટ પણ પોઝિટિવ છે અને ફંડામેન્ટલ પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટિવ બની રહ્યા છે. એટલા માટે પહેલો સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ. અહીંયા તમે જો તો જે રીતે આપણને ચાર્ટ ઉપર તમે જોશો તો આપણને ખાસ કરીને છેલ્લા 3 દિવસ નજર કરો, બુધવારે, ગુરુવારે અને શુક્રવારે 3 દિવસ તમે જોશો તો આ સ્ટોક્સમાં એક ભારે કરેક્શન આપણને જોવા મળ્યું હતું. અને 3 દિવસ કરેક્શન બાદ પરંતુ આમાં ખાસ કરીને જે શુક્રવારનું જે ક્લોઝિંગ હતું એ તમે જો ઓલમોસ્ટ ડે લો નજીક આવ્યું. અને બીજી વસ્તુ આમાં શું એક મહત્વની છે કે તમે આ જો 2450 આજુબાજુ એક જે લેવલ હતું પહેલાં તમે જોશો ખાસ કરીને માર્ચમાં 2 વખત સ્ટોક્સે સપોર્ટ લીધો પરંતુ એ સપોર્ટ પણ તમારો તૂટી ગયો છે. અને એટલા માટે ચાન્સીસ છે કે આ ડાઉન સાઇડ આપણને નીચેની તરફ થોડી જોવા મળી શકે છે. એટલા માટે 10 ડેમાં 20 ડેમાંનું બ્રેકડાઉન પણ વીકનેસ જ બતાવે છે. એટલા માટે આ પણ સ્ટોક છે કે જે વીકનેસ છે જેને કારણે આપણે રેડ લઈને ચાલીશું. સો એક સ્ટોક ગ્રીન છે અને એક સ્ટોક રેડ છે, એક છે બ્રેકઆઉટ છે, એક છે બ્રેકડાઉન છે. તો અજય નેક્સ્ટ તમારે બે સ્ટોક્સ બતાવો. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ. નેક્સ્ટ સ્ટોક બી થોડા સમાચાર બીજા જ લઈને આવ્યો છું. એમાં ફાર્માસ્યુટિકલ સ્ટોક જ છે ડોક્ટર રેડ્ડીઝ. ડોક્ટર રેડ્ડીઝ બી જો અહીંયા એક સમાચાર તો જે સેમિક્યુલાઇટેડના જે મેં તમને જણાવી દીધું કે જેનરિક વર્ઝન લોન્ચ કર્યું છે એમાં ડોક્ટર રેડ્ડીઝ પર છે. એ બીજી અને ટોરેન્ટ ફાર્મા ડોક્ટર રેડ્ડીઝ એ બી હવે સાથે ભારતમાં બી હવે આનું મંજૂરી મળી ગઈ છે કે એ દવા હવે લોન્ચ કરી શકશે, એનું સેલ્સ બી થશે. કે ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર માટે આવી પોઝિટિવ સમાચાર કે એનું સેલ બી પેટન્ટ મંજૂરી મળી ગઈ છે અને સેલ્સ બી હવે અહીંયા કરી શકે અને બહાર બી યુએસમાં બી આનું સેલ્સ થશે. ક્યાંય ને ક્યાંય થોડા પોઝિટિવ સમાચાર ડોક્ટર રેડ્ડીઝ અન્ય ફાર્માસ્યુટિકલ કંપની માટે. ડોક્ટર રેડ્ડીઝ આ બી સ્ટોક છે અને ફાર્મા સેક્ટર જો એટલું ખાસ નથી બીટાડ્યું જ્યારે માર્કેટ બહુ ડાઉન હોય છે ત્યારે. તો ફાર્મા સેક્ટરમાં ડોક્ટર રેડ્ડીઝ આ બી સ્ટોક છે. આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા બી જો થોડા નેગેટિવ સમાચાર છે, નેગેટિવ સાઇડ કે જો કંપની જે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી 6300 કરોડની ટેક્સ નોટિસ મળી છે. અમાઉન્ટ જો ખાસી મોટી છે એ 6300 કરોડની ટેક્સ નોટિસ છે. ફાઇનાન્શિયલ વાત કરીએ તો 22-23 માટે આ નોટિસ મળી હતી. તો SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સમાચાર નેગેટિવ છે. માર્કેટ બી જો ક્યાંય ને ક્યાંય 300 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી નેગેટિવ છે. તો ક્યાંય ને ક્યાંય જે લાર્જ કેપ દિગ્ગજ સ્ટોક છે એ બી થોડા ડાઉન સાઇડ ખુલી શકે. તો SBI નેગેટિવ સમાચાર છે એ બેઝ ઉપર આપણે ઇન રેડ લઈને ચાલશું. તો બંને વાત કરીએ એમાં ડોક્ટર રેડ્ડીઝ જે ઇન ગ્રીન રહેશે અને SBI જેમ વાત કરી ઇન રેડ લઈને ચાલશું. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક્સ વાત કરવા માંગીશ. તો બે સ્ટોક્સ બંને છે ને આપણે ખાસ કરીને મેટલ સાથે જોડાયેલા છે. એક છે હિન્દુસ્તાન ઝિંક અને બીજો છે નાલ્કો. હિન્દુસ્તાન ઝિંક જે છે એનું પસંદગીનું કારણ છે કે જે રીતે તમે જો કરેક્શન આપણને જોવા મળ્યું છે ચાંદીમાં, શુક્રવારે પણ તમે જો જે રીતે આપણને કરેક્શન જોવા મળ્યું હતું, આપણે જ્યારે માર્કેટ બંધ થઈ ગયા એ બાદ પણ તમે જો તો કોમોડિટીમાં એક ભારે સેલિંગ હતું. બીજી વસ્તુ આજે તમે અત્યારે ઓપનિંગમાં જોશો તો એમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રીતે ચાંદીના ભાવ ગગડ્યા છે અને જે રીતે તમે જોશો તો આપણને કોમેક્સ પર ચાંદીનો ભાવ ખાસ કરીને હાલ આપણે જોઈશું તો જે $67 પણ નીચે આવી ગયો. આજે ઇવન 5% કરેક્શન છે. એટલા માટે ચાન્સીસ છે કે હિન્દુસ્તાન ઝિંક કે જેમાં આજે આપણને એક ભારે નેગેટિવિટી જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક પહેલો છે જેને રેડ લઈને ચાલીશું. બીજો સ્ટોક છે એ છે નેશનલ એલ્યુમિનિયમ. નાલ્કો એટલા માટે લઈને પસંદ કરવા માંગુ છું કારણ કે અહીંયા તમે જો કે વ્યાજ દર વધવાની થોડી આશંકાઓ વધી ગઈ છે. ખાસ
કરીને ગ્લોબલ માર્કેટમાં અમુક સિલેક્ટિવ કન્ટ્રીઝ છે કે જ્યાં ચિંતા વધી ગઈ છે, જેના કારણે ચાન્સીસ છે કે વ્યાજદરમાં વધારો થાય, ઘટાડો નહીં પરંતુ વધારો થઈ શકે છે, જેના કારણે મેટલ થીમ છે કે જે એક ડાઉનસાઇડ પોસિબલ છે. એટલા માટે આપણે અહીંયાથી નેશનલ એલ્યુમિનિયમ કે ખાસ કરીને આની અસર છે અને આપણને એલ્યુમિનિયમ સ્ટોક્સ હોય એની ઉપર વધારે જોવા મળતી હોય છે. એટલે આ માટે હું નેશનલ એલ્યુમિનિયમ લઈને ચાલવા માંગીશ અને વીકનેસ તમે જોશો ચાર્ટ ઉપર પણ જોવા મળી જ રહી છે. એટલે નેશનલ એલ્યુમિનિયમ કે જે વ્યાજદરના કારણે અને બીજું આપણે વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક કે જે ચાંદીના ઘટાડાના કારણે બંને સ્ટોક છે કે જેનું આજે રેટ લઈને ચાલવા માંગીશ. ઓકે, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બી સમાચાર બેઝ જ છે. એમાં વાત કરીએ ઇન્ડિગો. અહીંયા બી જો જે પહેલાં હતા સમાચાર કે એની ફ્લાઇટો જે રદ થઈ હતી એના લીધે નેગેટિવ સમાચાર છે. ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, એનું ઈંધણ હવે વધી રહ્યું છે, રો મટીરિયલ જો ક્યાંય ને ક્યાંય પ્રાઇસ વધી રહી છે, તો એ કારણ થયું છે. પણ એક પોઝિટિવ કારણ સાથે સામે આવ્યું છે. જે સરકારે જે ડોમેસ્ટિક ફ્લાઇટ પર જે પ્રાઇસ કેપ લગાવ્યું હતું હવે ક્યાંય ને ક્યાંય હટાવી દેશે. એટલે જે પહેલાં 18,000 આજુબાજુ જે પ્રાઇસ કેપ, એટલે જ્યારે ફ્લાઇટો રદ થઈ હતી ત્યારે ઇન્ડિગો કન્ટિન્યુઅસ જે પ્રાઇસિંગમાં વધારો કરતી હતી ફ્લાઇટ્સમાં, એના માટે કેપ લગાવવામાં આવ્યું હતું. કેપ ક્યાંય ને ક્યાંય સરકાર અહીંયાથી હટાવી દે છે, એટલે ફ્લાઇટની જે પ્રાઇસિંગ છે હવે અહીંયા વધવાની છે. તો ઇન્ડિગો માટે પોઝિટિવ સમાચાર છે. ક્યાંય ને ક્યાંય એનો થોડું લોસ અહીંયા જે પ્રાઇસિંગ વધવાને લીધે ઓછો થઈ શકે છે. ક્રૂડની પ્રાઇસનું ઇમ્પેક્ટ તો છે જ ખાસ કરીને, પણ આ પોઝિટિવ સમાચારની ઇમ્પેક્ટ થોડી આપણને જોવા મળી શકે છે. ઇન્ડિગો થોડા પોઝિટિવ સમાચાર છે. પ્રાઇસ કેપ હટાવી દીધી છે ડોમેસ્ટિક ફ્લાઇટ ઉપર. ઇન્ડિગો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ ડીએલએફ. ઓવરઓલ જો રિયાલિટી પેક્ટ ડાઉન જ છે, હજી કન્ટિન્યુઅસ જો માર્કેટ ડાઉન છે અને કન્ટિન્યુઅસ રિયાલિટી પેક્ટમાં આપણને અપસાઇડ જોવા નથી મળી રહ્યું. ઓવરઓલ જોશે અહીંયા બી નેગેટિવ સમાચાર છે કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન તરફથી 13.22 લાખ શેર અહીંયા વેચવામાં આવે છે. પછી અહીંયા વાત કરીએ બેલિફ કોર્પોરેટ પાસેથી એમાં બી જો તો 30.17 લાખ શેર અહીંયા વેચવામાં આવ્યા છે. અને ગોલ્ડમેન સ્નેક તરફથી જોઈએ તો અહીંયા સામે ખરીદારી કરી છે 21.70 લાખ શેર ખરીદ્યા. હવે જો વેચવારીનો આંકડો થોડો વધારે છે. મ્યુચ્યુઅલ ફંડે નો ડાઉટ શેર ખરીદ્યા છે. હવે જો રિયાલિટી પેક્ટ હજી ડાઉન છે માર્કેટના ઘટાડાને લીધે, એમાં કન્ટિન્યુઅસ ડાઉનફોલ જોવા મળ્યો હતો. તો ડીએલએફ આ બી સ્ટોક છે, આપણે ઇન રેડ લઈને ચાલશું. તો લાસ્ટ બંને સ્ટોક જે વાત કરીએ એમાં ઇન્ડિગો ઇન ગ્રીન રહેશે અને ડીએલએફ ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો જેમ અજય વાત કરી પ્રમાણે બે સ્ટોક છે જેની પર આપણે ફોકસ કરીશું. પરંતુ દર્શક મિત્રો ટોટલ 10 સ્ટોક છે કે જે અમે તમને વોચ લિસ્ટ માટે આજે રેડીમેડ તમને વાત કરી લીધી છે. બ્રેકનો સમય તો છે, નાનકડો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ ફરીથી આપણી પાસે આવીશું. બીજા 10 સ્ટોક્સ હજી બાકી છે આજે વોચ લિસ્ટમાં એડ કરવાના, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજે વોચ લિસ્ટમાં આપણે એડ કરીશું. આવો બીજા બે સ્ટોક્સ આપણે વાત કરીએ. પહેલા મારા તરફથી પહેલો સ્ટોક છે પીવીઆર આઇનોક્સ. પીવીઆર આઇનોક્સ તમે જુઓ કે જે રીતે વીકેન્ડમાં ચર્ચા તમે સાંભળી જશે તમારા મિત્રો દ્વારા, ફેમિલી દ્વારા કે ભાઈ ધુરંધર 2 કે જે ધુરંધર 2માં જે રિસ્પોન્સ ખાસ કરીને જોવા મળ્યું છે, નવા રેકોર્ડ બનાવે છે. ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર 4 દિવસમાં તમે જુઓ તો બોક્સ ઓફિસ ઉપર 550 કરોડની અહીંયાથી તેમણે કમાણી કરી છે અને વર્લ્ડ વાઇડ 700 કરોડની કમાણી પહેલા જ વીકેન્ડમાં. આટલી મોટી કમાણી કરનારી પહેલી ફિલ્મ છે તમે જો, અને જે રીતે રિસ્પોન્સ જોવા મળ્યો છે એટલા માટે ચાન્સીસ છે કે ટેમ્પરરી આપણને પીવીઆર આઇનોક્સ માટે સમાચાર પોઝિટિવ છે. એટલે આ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીશું તો એ છે રાઇટ્સ. રાઇટ્સ માટે પણ સમાચાર તો પોઝિટિવ જ છે. અહીંયા એમને ઇન્ડિયન રેલવે જે છે એમના તરફથી ખાસ કરીને પ્રથમ હાઈ સ્પીડ ટેસ્ટ ટ્રેક મેન્ટેનન્સ માટે એમને એક એલઓએ મળ્યો છે અને 64 કિલોમીટરના લાંબી ટેસ્ટ ડ્રાઈવ આઈડીએસઓ છે કે જેને ડેવલપ કરવા માટે ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલા માટે રાઇટ્સ આ પણ સ્ટોક છે કે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. સો ધુરંધર 2 કે જે રિસ્પોન્સ બહુ સરસ છે મૂવીનો, એટલા માટે આપણે પીવીઆર આઇનોક્સ પોઝિટિવ લઈને ચાલીશું. ઇન્ડિયન રેલવે તરફથી એલઓએ મળ્યા છે એટલા માટે આપણે રાઇટ્સ પોઝિટિવ લઈશું. તો બંને સ્ટોક્સ પીવીઆર આઇનોક્સ અને રાઇટ્સ બંને જ આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક જોઈએ તો નેક્સ્ટ સ્ટોક ટેકનિકલ બ્રેકઆઉટવાળા છે, એમાં બંને રેટ સાઈડ જ રહેશે. તો વાત કરીએ લોઢા ડેવલપર્સ. જેમ ડીએલએફની વાત કરીએ લોઢા ડેવલપર્સ, અહીંયા બી જો સ્ટ્રક્ચર નેગેટિવ સાઈડ જ છે. સ્ટોક જો ઓલ ટાઈમ હાઈ એટલે 1570નો જ હાઈ હતો, ત્યાંથી સ્ટોક જો આપણને ચાર્ટ એક સ્ક્રીન પર આપે તો ત્યાં જો 800ની નીચે સ્ટોક આવી ગયો છે. એટલે ઓવરઓલ જો 40 થી 45% સ્ટોક આપણને શું કરેક્ટ થઈ ગયો છે. અને મહત્વનો સપોર્ટ હતો ઓવરઓલ વાત કે 2024માં ત્યાંથી સપોર્ટ લઈને સ્ટોક ગયો હતો 1600 સુધી. ત્યાંથી જો ફર્ધર રિજેક્શન આપણને જો સ્ટોક 800 નીચે 796 આજુબાજુ ક્લોઝિંગ આપ્યું છે. એટલે મહત્વનો સપોર્ટ તોડી નીચે આવી ગયા છે. રિયાલિટી પેક્ટ ઓવરઓલ હજી બી જો પ્રેશરમાં જોવા મળે છે અને ઓવરસોલ્ડ કેટેગરીમાં આવી ગયું છે. તો ક્યાંય ને હજી બી ઘટાડો જોવા મળી શકે છે. લોઢા ડેવલપર્સ આ બી સ્ટોક જો ખાસું પેન આ સ્ટોકમાં છે, તો હજી બી કન્ટિન્યુઅસ ફોલ ડાઉન લોઢા ડેવલપર્સ આપણને જોવા મળી શકે. ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ હિન્ડાલ્કો. અહીંયા બી જો ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આપણને ઓવરઓલ જોશું હિન્ડાલ્કોમાં જોવા મળ્યું છે. 900 લેવલ તોડી 884 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું. સોરી 874 જે મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે. ફર્ધર જો એના નીચે ક્યાંય ને ક્યાંય ક્લોઝિંગ આપણને હિન્ડાલ્કોમાં જોવા મળી છે. અને જો એલ્યુમિનિયમની પ્રાઇસમાં જે ઘટાડો જોવા મળ્યો હતો જો એમસીએક્સ પર એનું તો છે, સાથે સાથે જો કે અન્ય એના જે ગલ્ફ કન્ટ્રીમાં ઓવરઓલ જો છે એનો બિઝનેસ છે એમાં પણ થોડી ઇમ્પેક્ટ જોવા મળી છે. એ જો ફર્ધર ઘટાડો હજી બી મેટલ પેકમાં ખાસ કરીને હિન્ડાલ્કો આમાં જોવા મળી શકે છે. ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન છે તો આ બી સ્ટોક હજી વધારે થોડું પેન એટલે
ઘટાડો બતાવી શકે છે. તો હિન્ડાલ્કો અહીંયા બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર ડાઉન સાઇડ છે, તો આ બી સ્ટોક ઇન રેડ લઈને ચાલશે. તો બંને ટેકનિકલ સ્ટોક, વાત કરીએ લોધા ડેવલપર્સ અને હિન્ડાલ્કો, બંને સ્ટોક છે ઇન રેડ રહેશે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે મારા તરફથી બીજા 2 સ્ટોક્સ વાત કરીએ. મારી ટીમમાં હું નેક્સ્ટ એડ કરવા માંગીશ HDFC બેંક. શુક્રવારે ખાસો પીટાયો છે, સમાચાર આપણા સૌ કોઈને ખબર જ છે, પરંતુ હવે હજુ પણ આ સ્ટોક છે કે જેને હું આજે નેગેટિવ લઈને ચાલવા માંગીશ, કારણ કે પર્સનલ વેલ્યુ ઇથિક્સના મુદ્દે જે ખાસ કરીને મતભેદ જે થયો છે, એમાં જે દુબઈની જે બ્રાન્ચ છે એમાં ગડબડીના મામલે 3 સિનિયર અધિકારીઓને અહીંથી ખાસ કરીને હટાવવામાં આવે છે. અને જે RBIએ સામે ક્લેરિફિકેશન આપ્યું છે કે ગવર્નન્સ અને ફાઇનાન્સમાં એવો કોઈ મોટો મુદ્દો હાલ હજી જોવા નથી મળ્યો. અને કે મિસ્ત્રી કે જેમને 3 મહિના માટે અહીંથી ઇન્ટરિમ નોન એક્ઝિક્યુટિવ તરીકે એમને ખાસ કરીને અહીંયા નિમણૂક કરવામાં આવે છે. અને જે ટ્રાન્ઝિશન દરમિયાન મેનેજમેન્ટ સ્ટેબિલિટી જાળવવાનો પ્રયાસ અહીંથી રહેશે એવું એમણે કીધું છે. પરંતુ અહીંયા 3 જે સિનિયરો જે હટાવવામાં આવે છે એના કારણે ચાન્સીસ છે કે આજે પણ માર્કેટ પોઝિટિવ છે નહીં, એટલા માટે નેગેટિવ આજે એક્શન જોવા મળે. એટલા માટે આપણે HDFC બેંક કે જેને આપણે રેટ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે દેવ્યાની ઇન્ટરનેશનલ. અહીંયા સમાચાર પોઝિટિવ છે, કારણ કે કંપની જે યમ બ્રાન્ડ જે ફ્રેન્ચાઇઝી એમની છે એમના માટે ખાસ ત્યાં તરફથી ખાસ એમણે નિર્ણય લીધો છે ફ્રેન્ચાઇઝી દ્વારા કે થાઇલેન્ડ આધારિત એમની જે RD કંપનીમાં ₹347.30 કરોડનું અહીંથી ખાસ કરીને રોકાણની મંજૂરી આપી છે. અને 274 KFC રેસ્ટોરન્ટ ચલાવતી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટથી ખાસ કરીને આ બેલેન્સ શીટ મજબૂત થશે. જે યમ બ્રાન્ડ છે કે એમની ફ્રેન્ચાઇઝી છે કે જે 274 જે KFC બ્રાન્ડ ચલાવે છે એમાં મજબૂતી થશે અને લાંબા ગાળાના બિઝનેસ ગ્રોથ અને ખાસ કરીને એક્સપાન્શન માટે આ એક સ્ટ્રેટેજિક ડિસિઝન તેમણે લીધું છે. એટલા માટે અહીંયા પણ વ્યૂ પોઝિટિવ છે. ફ્યુચર એક્સપાન્શન માટે ખાસ કરીને ફ્યુચરની જે ગ્રોથ માટે જે અહીંયા એક્સપાન્શનનું જે પ્લાનિંગ છે એટલે પોઝિટિવ છે. એટલા માટે દેવ્યાન ઇન્ટરનેશનલ કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. તો જે જણાવો કે નેક્સ્ટ 2 તમારા સ્ટોક્સ કયા રહેશે? જો બિલકુલ લાસ્ટ સ્ટોક તરફ આગળ વધીએ. લાસ્ટ બંને સ્ટોક બી જો ટેકનિકલ વાળા જ છે. વાત કરીએ કોલ ઇન્ડિયા. માર્કેટ ડાઉન હોય છે ત્યારે એકમાત્ર સ્ટોક હોય છે જે પોઝિટિવ બહુ જલ્દી રિએક્શન આપતો હોય છે. અને જો ક્યાંને ક્યાં એની જે પેટા કંપનીના IPO હજી ચાલી જ રહ્યો છે તો એનું બી રિએક્શન. અને કોલ ઇન્ડિયા જો સ્ટ્રક્ચર બી જો પોઝિટિવ સાઇડ જ છે. આપણને જો કપ વિથ હેન્ડલ પેટર્ન ઓવરઓલ બ્રેકઆઉટ 468 આજુબાજુ આપણને જોવા મળ્યું હતું. અને માર્કેટ ડાઉન છે તો એનર્જી પેક છે, ખાસ કરીને જે પાવર જનરેશન પ્રોડક્ટ એ કંપનીઓમાં ખાસ કરીને મજબૂતી જોવા મળતી હોય છે. કોલ ઇન્ડિયા સ્ટ્રક્ચર પોઝિટિવ છે, IPO બી આવી રહ્યો છે તેની બી સાથે. અને ઓવરઓલ જો આ તરફ આગળ જોઈએ તો 480-500 સુધીની પણ પહેલ આ સ્ટોક કન્ટિન્યુઅસ આપણને જોવા મળી શકે છે. તો કોલ ઇન્ડિયા કાંઈ ને કાંઈ ડિમાન્ડ હવે જો ક્રૂડ અને ગેસની ઘટી રહે તો સામે જે કોલસાની ડિમાન્ડ વધી રહી છે તો કોલ ઇન્ડિયાને અહીંયા માટે પોઝિટિવ છે. તો કોલ ઇન્ડિયા આ સ્ટોક છે ટેકનિકલ સ્ટ્રક્ચર બી પોઝિટિવ છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો પ્રીમિયર એનર્જીસ. આ બી સ્ટોક જો કન્ટિન્યુઅસ આ સ્ટોક માટે પોઝિટિવ રહ્યો હતો લાસ્ટ વીકથી. ઓવરઓલ જો આ વીક બી ક્યાંને ક્યાં હું પોઝિટિવ લઈને ચાલીશ, કારણ કે પ્રીમિયર એનર્જીસ આ સ્ટોક જો અહીંયા બીજો W પેટર્ન આપણને ઓવરઓલ જે વીકલી ચાર્ટ છે એમાં આપણે ખાસ કરીને W પેટર્ન જોવા મળે છે. અને ઓવરઓલ જો ગયા વીક બી જો માર્કેટ આપણને ફ્લેટ કારોબાર સાથે હતું, પણ આ સ્ટોકનો જો વીકલી કેન્ડલ બી જો પોઝિટિવ સાથે બંધ જોવા મળી હતી. એ બી જો સારા વોલ્યુમ સાથે. તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને અહીંયા પણ જોવા મળી શકે છે, કારણ કે રિન્યુએબલ એનર્જી પેક્ટ એને ખાસ કરીને જે ગ્લોબલ ક્યુઝ છે એની તણાવની ઇમ્પેક્ટ જે રિન્યુએબલ એનર્જીવાળા સ્ટોક છે એમાં નહીં જોવા મળે. તો પ્રીમિયર એનર્જી સ્ટ્રક્ચર પોઝિટિવ છે હજી, તો હજી પણ રિએક્શન આપણને ફોલોઅપ તેજી જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ઇન ગ્રીન લાઇન ચાલશે. તો લાસ્ટ બંને ટેકનિકલ સ્ટોક કોલ ઇન્ડિયા અને પ્રીમિયર એનર્જીસ બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ આપણે વાત કરી લઈએ. તો લાસ્ટ મારા 2 સ્ટોક્સમાં 2 સ્ટોક છે, બંને ટેકનિકલ આધારિત છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ MGL મહાનગર ગેસ લિમિટેડ. અહીંયા તમે જુઓ તો જે રીતે આપણને એક વીકનેસ અહીંયા આપણને જોવા મળી રહી છે, જે ખાસ કરીને ક્લોઝિંગ તમે જુઓ લાસ્ટ કેન્ડલ જે તમે નજર કરશો તો એમાં આપણને એક પેઇન જોવા મળી રહ્યું હતું. લાસ્ટ કેન્ડલ જે તમે જોયું એમાં તમે જો ઓલમોસ્ટ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે, એટલે કે ઘટાડા સાથે જોવા મળી હતી. હવે આ શા માટે મેં નેગેટિવ લીધું, કારણ કે અજયની પાછળ જેમ તમે નજર કરશો તમે જો 2 થી 3 વખત સ્ટોક છે ત્યાં સપોર્ટ લીધો હતો અને ત્યાંથી બાઉન્સ બેક આપ્યું હતું, પરંતુ એ સપોર્ટ અહીંયા ફાઇનલી નથી મળી રહ્યો. અને નીચે ક્લોઝિંગ છે અને ઓલરેડી જે ગેસનો જે સપ્લાયનો જે ચિંતા છે, ઓલરેડી જે નેગેટિવ લો ઓપનિંગ છે અહીંયા લોવર લો બનશે. લોવર લો બનશે મતલબ શું કે તમારો જે સપોર્ટ છે એ તમારો ફર્ધર બ્રેકડાઉન થશે. એટલા માટે MGL કે જે રીતે ચાર્ટ સેટઅપ છે હું નેગેટિવ લઈને ચાલવા માંગીશ. અને લાસ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ પણ આની સાથે જોડાયેલો છે પેટ્રોનેટ LNG. અહીંયા પણ જે ગેસ સપ્લાયની અસર આપણને જોવા મળશે. સાથે સાથે અહીંયા તમે ટેકનિકલી જો અહીંયા તો બહુ જ ખરાબ કેન્ડલ છે. તમે જોશો તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી તમે નજર કરો તો આપણને જે એક ફોલિંગ નાઇફ જેવી કેન્ડલ બનતી જોવા મળી છે. 2 ટ્રેડિંગ સેશનથી બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બનતી જોવા મળી. અને શુક્રવારથી પણ ફૂલ બોડી કેન્ડલ તમે જો ઓપન થતાં જ આ સેલિંગ પ્રેશર આવ્યું અને ક્લોઝિંગ ક્યાં થયું કે જ્યાં તમારું અહીંયા લો બન્યો હતો. એટલે અહીંયા પણ તમે જો જે રીતે પેઇન જોવા મળે છે, તમે જો મેક્સિમમ ટાઈમ્સ 1, 2, 3, 4 મેક્સિમમ ટાઈમ્સ હતો કે સ્ટોક્સ એટલીસ્ટ અહીંયાથી સપોર્ટ લઈ જ લીધો છે. અને જે લેવલ
તો તમારું 270 આજુ એનાથી 10 રૂપિયા 5% નીચે તમે ક્લોઝિંગ આપ્યું, એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા પણ આપણને એક વીકનેસ જોવા મળી શકે છે. એટલે કે MGL અને પેટ્રોનેટ LNG આ બંને સ્ટોક છે કે જેનો આજે ખાસ કરીને રેટ લઈને ચાલવા માંગીશું. તો જે જણાવો કે આજે આપણે જે રીતે વાત કરી છે એ પ્રમાણે તમારે કેટલા 10માંથી કેટલા ગ્રીન છે, કેટલા રેડ છે, અને ક્વિકલી તમારે 10 સ્ટોક્સ પણ આપણે રેપઅપ કરી લઈએ, જેથી કરીને આપણે દર્શકો કોઈ મિસ કરી લીધું હોય તે ફરીથી એમના વોચલિસ્ટમાં એડ કરી દે. જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ ઓવરઓલ તો TMPV પ્રાઇસિંગમાં વધારો કર્યો છે, પોઝિટિવ સમાચાર છે, 0.5% આજુબાજુ વધારો કર્યો છે. ગ્રીન લાઇન ચાલશું ટોરેન્ટ ફાર્મા અને ડોક્ટર રેડ્ડીઝ સેમ્યુલાઇટેડ પેટન્ટ જે જેનિક વર્ઝન છે લોન્ચ કરી દીધું છે. હવે એની પેટન્ટ બી અહીંયા દિવસ સેલ્સ થશે. તો ઓવરઓલ બંને ફાર્મા સ્ટોક માટે પોઝિટિવ સમાચાર છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. SBI ટેક્સ વિભાગ દ્વારાથી 6,300 કરોડની નોટિસ મળી છે, નેગેટિવ સમાચાર છે. ઇન રેડ લાઇન ચાલશું. ઇન્ડિગો બી જો છે ફ્લાઇટની પ્રાઇસિંગ ઉપર જે કેપ લગાવવામાં આવી હતી, જે સરકાર દ્વારા કેપ હવે ક્યાંને ક્યાં હટશે, હોય તો કિંમત હવે વધારી શકે છે ઇન્ડિગો, તો પોઝિટિવ સમાચાર ઇન્ડિગો માટે. ઇન ગ્રીન લાઇન ચાલશું. DLF અહીંયા જો એવું જોઈશું કે જે પ્રમોટર છે ઓવરઓલ જે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને જે BLF ગોફેડ જે અહીંયા સ્ટોક વેચી રહ્યા છે, સામે મ્યુચ્યુઅલ ફંડે નો ડાઉટ શેર ખરીદ્યા છે, પણ ઓવર જો રિયાલિટી પેક ડાઉન છે અને શેર અહીંયા જો વધારે વેચવામાં આવે છે. તો રેડ લાઇન ચાલશું. લોઢા ડેવલપર્સ અહીંયા બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે, ઓવરસોલ્ડ કેટેગરીમાં આવી ગયો છે સ્ટોક, અને જો ઓલ ટાઈમ હાઈથી બી સ્ટોક જો તો 40 થી 45% સ્ટોક કરેક્ટ થઈ ગયો છે. તો હજી બી આજે માર્કેટ ડાઉન છે, ફોલ ડાઉન ઘટાડો જોવા મળી શકે છે. તો લોઢા ડેવલપર્સ આ સ્ટોક ઇન રેડ લાઇન ચાલશું. હિન્ડાલ્કો બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે અને એલ્યુમિનિયમ પ્રાઇસનો જે ઘટાડો જોવા મળ્યો છે, તો એની ઇમ્પેક્ટ પણ આ સ્ટોકમાં ક્યાંય ને ક્યાંય જોવા મળશે. તો હિન્ડાલ્કો બી ઇન રેડ લાઇન ચાલશું. કોલ ઇન્ડિયા અહીંયા સ્ટ્રક્ચર પોઝિટિવ છે, એનર્જી પેક સારું કર્યું છે ખરાબ બજારમાં, અને અહીંયા બીજો કપ વિથ હેન્ડલનું બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળશે. અહીંયા બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળી શકે. તો કોલ ઇન્ડિયા ઇન ગ્રીન હશે. અને પ્રીમિયર એનર્જીસ બી વીકલી ચાર્ટમાં W પેટર્ન ફોલોઅપ તેજી ગયા વીક માર્કેટ ઘટાડો હતો, પણ આ સ્ટોક કન્ટિન્યુઅસ તેજી બતાવતો હતો, તો અત્યારે બી ફોલોઅપ તેજી જોવા મળી શકે. તો પ્રીમિયર એનર્જીસ આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ટોટલ 10 સ્ટોકની વાત કરીએ તો 6 સ્ટોક ઇન ગ્રીન છે અને 4 સ્ટોક ઇન રેડ લાઇન ચાલશે. ઓકે, તો આવો 10 સ્ટોક્સ મારા પણ તરફ આપણે જે વાત કરી છે અને ક્વિકલી આપણે રેપઅપ કરી લઈએ. તો સૌથી પહેલો 2 સ્ટોક્સ મેં જે વાત કરી ટેકનિકલ આધારિત, એમાં તમે નજર કરો તો ઓલેક્ટ્રા ગ્રીનટેક. તમે જો ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં આપણે જેમ વાત કરી કે ટેકનિકલી ડેઇલી અને વીકલી બંનેમાં આપણને જો જે રીતે સારી એવું મજબૂતી જોવા મળી છે, જે રીતે અત્યારે એનર્જી ક્રાઇસિસ અને એ પ્રમાણે આપણને એવી થીમ છે એ હજી પોઝિટિવ રહેશે. એટલે ગ્રીન લાઇન ચાલીશું. MCXમાં તમે જુઓ તો શેરમાં 10 ડેમાં 20 ડેમાં બંને બ્રેકડાઉન છે, નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. હિન્દુસ્તાન ઝિંક તમે જો અહીંયા પણ કોમિક્સ પર જે રીતે ચાંદીના ભાવ ખાસ કરીને ગગડ્યા છે, નેગેટિવિટી પોસિબલ છે. નેશનલ એલ્યુમિનિયમ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રીતે વ્યાજ દરના તમે જુઓ તો વધારાના જે સંકટ છે, આશંકાઓ છે, એના કારણે અહીંયા આપણને એક વીકનેસ જોવા મળી શકે. એટલે રેડ લાઇન ચાલીશું. PVR આઇનોક્સ ધુરંધર 2A જે ધુરંધર તેજી બતાવી છે, તેજી ક્યાંક ને ક્યાંક આજે આપણને PVR આઇનોક્સમાં જોવા મળી શકે. એટલે ગ્રીન લાઇન ચાલીશું. રાઇટ્સ કે અહીંયા જે ઇન્ડિયન રેલવે તરફથી એમને એક એલોય મળ્યો છે, એટલે અહીંયા પોઝિટિવ સમાચાર છે. ગ્રીન લાઇન ચાલીશું. HDFC બેંક ઓલરેડી તમે જુઓ અહીંયા એમની નૈયા જે ડૂબી રહી છે ક્યાંક ને ક્યાંક, એ હજુ પણ કન્ટિન્યુટી જોવા મળી શકે. એટલે રેડ લાઇન ચાલીશું. દેવ્યાન ઇન્ટરનેશનલ સમાચાર પોઝિટિવ છે કે તેઓ ફ્યુચર ગ્રોથ માટે એક્સપાન્શનની જે સ્ટ્રેટેજી ધરાવી રહે છે, એટલે માટે પોઝિટિવ લાઇન ચાલીશું. અને લાસ્ટ આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે તમે નજર કરો MGL અને પેટ્રોનેટ LNG બંનેમાં ટેકનિકલી બ્રેકડાઉન છે, બંનેમાં ગેસ સપ્લાયની ચિંતા છે. એટલે આ બંને સ્ટોક છે કે જેના જ આપણે રેડ લઈને ચાલીશું. સો ટોટલ જે રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે 10 સ્ટોક્સ અજયના છે, જેમાં 6 ગ્રીન છે, 4 રેડ છે, મારા 6 રેડ છે અને 4 ગ્રીન છે. સો ટોટલ 10 સ્ટોક્સ પોઝિટિવ, 10 સ્ટોક્સ મીન્સ કે ગ્રીન, 10 સ્ટોક્સ રેડ આજે આપણે લઈને ચાલીશું વોચલિસ્ટ માટે. સો આજે ગિફ્ટ નિફ્ટી ભારે ઘટાડા સાથે ઓપનિંગના છે, પરંતુ તમારા માટે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ રેડી કરી દીધી છે. તો દર્શક મિત્રો આની પર તમે નજર રાખજો, આમાં મુવમેન્ટ તમને જરૂરથી જોવા મળવાની છે. તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજાના આગળના અપડેટ્સ માટે. આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે આજે ઘટાડા સાથે ઓપનિંગ વચ્ચે પણ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, બેસ્ટ સલાહ અમે તમારા માટે લઈને આવીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.